હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બે રીતે દૂધ શરબત બનાવીશું, જે ઇન્સ્ટન્ટ બની જશે અને ઇન્સ્ટન્ટ ખતમ પણ થઈ જશે। આપણે આજે આ પેકેટમાંથી દૂધ શરબત બનાવવાના છીએ। મેં અત્યારે નાના પાઉચ લીધેલા છે, તમે મોટા પાઉચ આવે છે તે પણ લઈ શકો। અને આ છે કેસર પિસ્તા અને આ છે બદામ પિસ્તા। આપણે આ બંને ઇન્સ્ટન્ટ બની જાય તેવા શરબત છે અને હવે ઇન્સ્ટન્ટ ખતમ પણ થઈ જાય, કેમ કે બહુ સરસ બનીને તૈયાર થાય છે। તો આપણે આનું ઇન્સ્ટન્ટ શરબત બનાવી લઈએ। ને આમાં મોટું પેકેટ આવે છે એ પણ તમે લઈ શકો। મેં અત્યારે બંને નાના પેકેટમાં આવે છે તે જ લીધેલા છે। અને આ પેકેટમાં પાછળ રીત પણ આપેલી જ હોય છે, આમાં પણ રીત આપેલી જ છે। અહીંયા મેં ગેસ ચાલુ કરી દીધેલો છે અને ખાંડ લીધી। ખાંડ મેં 2 કપ લીધી છે। આપણે એમાં પોણો કપ પાણી ઉમેરીશું અને પાણી થોડુંક ઓછું લાગે છે એટલે હું પાછું ઉમેરું છું। 1 કપ પાણી ઉમેરેલું છે અને આપણે આની ચાસણી કરી લઈશું। આને સહેજ મિક્સ કરી લેશું। આપણે એક ચાસણીમાંથી બંને શરબત બનાવીને તૈયાર કરી લેશું। અને આ 1 પાઉચમાંથી 2 બોટલ બનીને તૈયાર થાય। આપણે અત્યારે બધાનો ઉપયોગ નથી કરવાનો, હું અત્યારે આનો અડધાનો જ ઉપયોગ કરીશ, અડધાનો હું પછી ઉપયોગ કરીશ। ને આમાં તમે જોઈ શકો છો પાછળ રીત પણ આપેલી છે। આટલા નાના પાઉચમાંથી પણ 2 બોટલ બનીને તૈયાર થશે। ને આ મિલ્ક જ છે, દૂધ હારે જ આ શરબત આપણે પી શકીએ તેવું। હવે આપણે આને થોડીક ખાંડ ઓગળી જાય એટલી ચાસણી કરી લેવાની છે। આપણે એમાં કાંઈ તારની ચાસણી નથી કરવાની। ને આપણે આમાં પાણીનો ભાગ થોડોક વધારે નાખવાનો હોય, પણ હું અત્યારે આમાં પાણી થોડું લઉં છું, કેમ કે પછી મારે એમાં ઠંડુ પાણી ઉમેરવું છે થોડુંક, એટલે હું મેં અત્યારે પાણી 1 જ કપ નાખેલું છે। જો તમારે નિરાતે ઠંડુ કરીને પછી પીવું હોય તો તમે આમાં પાણીની ક્વોન્ટિટી તમારે ઝાઝી રાખવાની રહેશે। આપણે એક પેકમાં આપણે 6 કપ પાણી ઉમેરવાનું છે। અત્યારે તો મેં બંનેથીને 1 જ કપ પાણી ઉમેરેલું છે। પછી હું ઉપરથી થોડુંક ઠંડુ પાણી નાખી દઈશ, જેથી કરીને તે સરસ ઠંડુ થઈ જાય ફટાફટ। તમે જોઈ શકો છો ખાંડ આપણી સરસ બધી ઓગળી ગઈ છે। આપણે આની કંઈ ચાસણી કે એવું કંઈ કરવાનું નથી, આપણે ખાલી આની ખાંડ ઓગળે એટલી ઘડી જ ગેસ ઉપર રાખવાનું હોય। ગેસ ઓફ કરી અને આને થોડીક વાર ઠંડુ થવા દેશું। મેં અહીંયા 2 તપેલી લીધેલી છે, એમાં ચાસણી આપણે અડધી અડધી એમાં ઉમેરી દઈશું, જેથી કરીને તે ફટાફટ ઠંડી પણ થઈ જશે। મેં આ 2 તપેલીમાં થોડી ચાસણી લઈ લીધેલી છે। હવે હું આ 2માં અડધો કપ પાણી ઉમેરીશ, કેમ કે તે ઝડપથી ઠંડુ થઈ જાય। પાણી આપણે જે ચાસણી લઈએ ત્યારે જ વધારે મૂકવાનું હોય, પણ ત્યારે મેં ઓછું મૂકેલું હતું, જેથી કરીને હું પાછળથી એમાં ઠંડુ પાણી ઉમેરી શકું। અડધો કપ આમાં ઠંડુ પાણી ઉમેરીશ ને અડધો કપ આમાં, અને મિક્સ કરી લેશું। ને આપણે પેકેટમાંથી આ રીતનું 1 પાઉચ અને એસન્સની બોટલ નીકળેલી છે। હવે આપણે અડધું જ કરવાનું છે, એટલે હું 2 વસ્તુ અડધી અડધી આમાં ઉમેરી દઈશ। અત્યારે હું અડધો આ પાવડર ઉમેરીશ। ને આ અડધું એસન્સ, અને મિક્સ કરી લેશું। તો આપણું આ કેસર પિસ્તાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। તેવી જ રીતે આમાં પણ પાવડર અને એસન્સની બોટલ આવેલી છે। આમાં પણ હું અડધો પાઉચ ઉમેરી દઈશ। થોડુંક એસન્સ, આપણે આને મિક્સ કરી લેશું। તો આપણા બંને શરબત બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને એકદમ ઠંડુ દૂધ લઈ અને તેને સર્વ કરીશું। તો આપણા બંને સિરપ તૈયાર થઈ ગયા છે।
આપણે તેને 1 મહિનો દિવસ સુધી સ્ટોરેજ કરીને રાખી શકીએ. જ્યારે આપણે કોઈ ગેસ્ટ આવે ત્યારે આપણે આમાં દૂધ ઉમેરી અને સર્વ કરી શકીએ. તો હવે આપણે તેને સર્વ કરીશું. આપણે ગ્લાસ લેશું ને એમાં 1 ચમચો આ કેસર પિસ્તા ઉમેરીશું ને આપણે આમાં ઠંડુ દૂધ ઉમેરીશું ને આને મિક્સ કરી લેવાનું છે. તો આપણું કેસર પિસ્તા તૈયાર થઈ ગયું છે. હવે આપણે બદામ પિસ્તા ઉમેરીશું. એ બી આપણે ચમચો 1 મેં ઉમેરેલું છે ને આપણે દૂધ ઉમેરીશું એમાં ને આપણે આને પણ મિક્સ કરી લેશું ને આપણે ઉપરથી બરફના ટુકડા ઉમેરીશું. તો મસ્ત મજાનું આપણું બંને દૂધ શરબત બનીને તૈયાર થઈ ગયું છે. બદામ પિસ્તા અને કેસર પિસ્તા. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટન્ટ બની ગયું છે અને ઇન્સ્ટન્ટ ખતમ પણ થઈ જશે.